નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થાની સંચાલનમાં પ્રકરણ 1 આપણે આર્થિક પ્રવૃત્તિ, બિનાર્થિક પ્રવૃત્તિ, આ બે પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત તેમજ ધંધાના લક્ષણો વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે ધંધાના હેતુઓ એના વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણા અભ્યાસક્રમમાં ધંધાના હેતુઓને 2 ભાગમાં વેચી દીધા છે. એ કરીને પહેલો ભાગ છે એ આર્થિક હેતુઓ અને બીજો ભાગ છે બી એ સામાજિક હેતુઓ છે. આર્થિક હેતુઓ 3 પ્રકારના: નફાનો હેતુ, મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ અને અન્ય આર્થિક હેતુઓ. અને સામાજિક હેતુઓ 5 પ્રકારના આપેલા છે: સામાજિક જવાબદારીનો હેતુ, રોજગારી પૂરી પાડવાનો હેતુ, ગુણવત્તાવાળી ચીજવસ્તુઓને સેવા પૂરી પાડવાનો હેતુ અને વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ અને અન્ય હેતુઓ. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખો, પ્રશ્નમાં 3 માર્ક માટેનો પ્રશ્ન પૂછાય કે ધંધાના આર્થિક હેતુઓ સમજાવો, તો આપણે 3 મુદ્દા સમજાવવાના થાય. અને ઘણી વખત 5 માર્ક માટેનો પ્રશ્ન પૂછાય ધંધાના સામાજિક હેતુઓ, તો જે 5 મુદ્દા આપેલા છે એ સમજાવવાના થાય. અને ક્યારેક 1 માર્કનો પ્રશ્ન કે 2 માર્કના પ્રશ્નમાં પણ પૂછાઈ જાય કે ધંધાના આર્થિક હેતુઓ અને સામાજિક હેતુઓ, તો આપણે માત્ર નામ છે આપવાના થાય. તો ચાલો વિગતવાર આપણે ધંધાના હેતુઓ છે એનો અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, ધંધાના મુખ્ય હેતુઓ આર્થિક હેતુઓ એટલે કે ધંધાનો પ્રાથમિક કે મુખ્ય હેતુ એ નફો કમાવાનો છે. છતાં ગ્રાહકોમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણો અને બદલાતી જતી પરિસ્થિતિને કારણે ધંધાના એક કરતાં વધુ હેતુઓ સ્વીકાર્યા છે. આ હેતુઓ વધુ એ સામાજિક હેતુ છે એ આપણે ગણીએ. આર્થિક હેતુઓ તો મુખ્ય છે જ, પણ અત્યારે સામાજિક હેતુ છે એને પણ અપનાવતા વેપારીઓ થયા છે. આર્થિક હેતુઓમાં જોઈએ તો પહેલો હેતુ છે નફાનો હેતુ. ધંધો એ આર્થિક પ્રવૃત્તિ હોવાથી ધંધામાં રોકાયેલી મૂડી પર વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ. આ વળતર એટલે જ નફો. ધંધાના માત્ર અસ્તિત્વ માટે જ નહીં, પરંતુ ધંધાના વિકાસ માટે ધંધાએ નફો કમાવવો અનિવાર્ય છે, એટલે કે જરૂરી છે. નફો એ જ ધંધાનું પ્રેરક બળ છે કે ચાલક બળ છે, અથવા તો કાર્યક્ષમતા માપવાની એ પારાશીશી છે. એટલે કહી શકાય કે નફો એ જીવન રક્ત સમાન છે. આજે મહત્તમ નફાના સ્થાને વ્યાજબી નફાનો ખ્યાલ છે એ સ્વીકારવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, પાછો 1 માર્કનો પ્રશ્ન. આજે મહત્તમ એટલે કે વધુમાં વધુ નફાના સ્થાને કયો ખ્યાલ સ્વીકાર્યો છે? તો આપણે કહીશું કે વ્યાજબી નફાનો ખ્યાલ છે એ સ્વીકારવામાં આવ્યો છે. નફો કમાવાને કારણે ધંધાકીય એકમ સમાજમાં સ્વીકૃતિ મેળવવા સાથે હરીફાઈમાં એ ટકી પણ શકે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પહેલો મુદ્દો છે એમાં નફાનું મહત્ત્વ દર્શાવતા ઘણા કોટેશન આપેલા છે. નફો એ ધંધાનું પ્રેરક બળ છે, નફો એ ધંધાનું ચાલક બળ છે અને કાર્યક્ષમતા માપવાની પારાશીશી છે, અથવા તો નફો એ જીવન રક્ત સમાન છે એમ પણ આપણે કહી શકીએ. ત્યાર પછી આર્થિક હેતુ બીજો જોઈએ તો મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ, જેને આપણે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ છે એવું પણ કહી શકીએ. નફાનો હેતુ ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો ટૂંકો ગાળાનો ખ્યાલ છે. વિદ્યાર્થી મિત્રો, 1 માર્કનો પ્રશ્ન પાછો અહીંયા અંડરલાઈન કરીએ આપણે કે નફાનો હેતુ એ ધંધાકીય એકમમાં વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવે છે અને ટૂંકો ગાળો એટલે કે 1 વર્ષથી ઓછો સમયગાળો છે, એની આ વાત થઈ નફાની. જ્યારે મહત્તમ સંપત્તિનું સર્જન છે એ લાંબા ગાળાનો ખ્યાલ છે. અહીંયા આપણે અંડરલાઈન કરીએ છીએ 1 માર્કનો પ્રશ્ન હોય સંપત્તિના મહત્તમીકરણનો અથવા તો મહત્તમ સંપત્તિના સર્જનનો. એનો મતલબ એવો થયો કે ધંધાકીય એકમ છે એ પોતાની સંપત્તિ, એની મિલકતો છે એ દર વર્ષે ઉત્તરોત્તર વધારતી જાય, એકમનો વિકાસ અને વિસ્તાર થતો જાય, એની વાત અહીંયા મહત્તમ સંપત્તિના સર્જન માટે કરેલી છે. એટલે કે લાંબા ગાળા માટેનો ખ્યાલ છે. ધંધાની સંપત્તિમાં વધારો થાય તેવી યોજના એકમમાં સ્વીકારવામાં આવે. જોકે આ માટે ધંધાએ મંદી જેવા સંજોગોમાં નફો છે એ જતો કરીને પણ પોતાની સંપત્તિ ટકાવી રાખવી પડતી હોય છે. તો ત્યારે ત્યાં મહત્તમ સંપત્તિ વધે નહીં મંદીમાં,
ખોટ જાય કે નફો ઓછો થાય તો સંપત્તિ વધે નહીં, પરંતુ એને ટકાવી રાખવાની વાત આ મહત્તમ સંપત્તિના સર્જનના હેતુ સાથે છે. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ એ ધંધાના માલિકના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે. પાછો અહીંયા પ્રશ્ન યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સંપત્તિનું મહત્તમ સર્જન કરવું એ ધંધાના માલિકનો આર્થિક ત્યાં લાભ છે. આગળ તમે અભ્યાસ કરશો એસપીસીસીમાં અકાઉન્ટમાં એમાં આવશે કે માલિક કંપની જેવા એકમો છે એમાં શેર હોલ્ડરો કંપનીના માલિકો ગણાય, અને વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી છે એમાં એના જે ધંધો ચલાવનાર એના માલિકો છે એ ગણાય. પરંતુ નફો દર વર્ષે થાય એ વાર્ષિક ટૂંકાગાળા માટેનો ખ્યાલ કે જે શેર હોલ્ડરોને કે માલિકો છે એ ઘરે લઈ જતા હોય, પરંતુ એકમમાં મહત્તમ સંપત્તિનું સર્જન એ આખરે ધંધાના માલિકો છે એને લાભ થતો હોય છે. ત્યાર પછી અન્ય આર્થિક હેતુ જોઈએ. ત્રીજો મુદ્દો, અન્ય આર્થિક હેતુઓ એ ધંધાની આર્થિક પ્રગતિ અને વિકાસ કરવો, બજારમાં ધંધાનો વ્યાપ અને વિસ્તાર વધારવો, તેમજ ધંધાકીય એકમ છે એના સાધનો છે શક્ય એટલા વધારેમાં વધારે ઉપલબ્ધ કરવા અને જે સાધનો છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો, તેમજ ધંધાકીય એકમમાં આધુનિક ટેકનોલોજી છે એ અપનાવી સાથે સાથે હરીફાઈમાં ટકી રહેવું, આ બધી બાબતો છે એ ધંધાનો અન્ય આર્થિક હેતુ છે આપણે ગણાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે બજારમાં હરીફાઈનો યુગ છે, એટલે બજારમાં ટકી રહેવું બીજા વેપારી સાથે પણ મહત્ત્વનો ધંધાકીય એકમનો ઉદ્દેશ ગણાવી શકાય. અન્ય આર્થિક હેતુમાં બજારમાં વિસ્તાર કરવો, બજારનો વ્યાપ કરવો, એટલે કે સ્થાનિક બજાર હોય તો આપણે એને રાજ્ય કે રાષ્ટ્રીયમાં એનો ફેલાવો કરીએ. ધંધાકીય એકમના જે સાધનો છે એનો વધુમાં વધુ આપણે સારોમાં સારો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકીએ, એવો પણ ધંધાકીય એકમનો આર્થિક હેતુ છે એ હોઈ શકે. ત્યાર પછી આપણે જોઈએ સામાજિક હેતુઓ. ફરીથી યાદ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, આર્થિક હેતુઓ 3: નફાનો હેતુ, સંપત્તિના મહત્તમીકરણનો હેતુ અને અન્ય આર્થિક હેતુ. ત્યાર પછી બી કરીને આપણે જોઈએ સામાજિક હેતુઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે ખ્યાલ છે કે કોઈ પણ ધંધાકીય એકમ એ સમાજમાં રહીને જ પોતે ધંધો ચલાવે છે અને સમાજમાંથી જ પોતે લાભ મેળવે છે. ધંધાકીય એકમ એની જે પ્રવૃત્તિ છે એ સમાજના લોકો માટે જ થાય છે અને સમાજના લોકો દ્વારા જ ધંધાકીય એકમ છે એની પ્રવૃત્તિ કરવામાં આવે છે. તો સ્વાભાવિક છે કે ધંધાકીય એકમના સામાજિક હેતુઓ છે એ પણ હોય. સમાજને લાભ થાય તે માટે કેટલાક સામાજિક હેતુઓ છે એને પણ અત્યારે મહત્ત્વ કે પ્રાધાન્ય આપવામાં આવે છે. સમાજ વગર ધંધાનું અસ્તિત્વ જ શક્ય નથી. સમાજ છે તો જ ધંધો છે. આથી ધંધાના નફા ઉપરાંતના અન્ય હેતુઓ એ સ્વીકારવામાં આજે સામાજિક હેતુઓ છે એને આજે બધાએ પ્રાધાન્ય આપેલું છે. ધંધામાં સામાજિક હેતુઓ જોઈએ તો એક તો સામાજિક જવાબદારીનો હેતુ. વિદ્યાર્થી મિત્રો, ગ્રાહકોમાં આજે જાગૃતિ આવી ગઈ છે અને સાથે સાથે રાજ્યોએ પણ નિયંત્રણો કે કાયદા કાનૂનો મૂકેલા છે, તેમજ ગ્રાહક શિક્ષણ અને ગ્રાહક સુરક્ષા ધારો તેમજ ગ્રાહક સંગઠનો પણ આજે કાર્યરત છે, જેના કારણે ધંધાએ સમાજના જુદા જુદા જૂથો પ્રત્યે જે હિત ધરાવે છે એના પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઊભી થઈ. સમાજના જુદા જુદા જૂથો કે વિભિન્ન વર્ગો કયા કયા હોય તો કે ભાઈ માલિકો હોય ધંધાકીય એકમમાં, કંપની જેવા મોટા એકમમાં માલિકો એ શેર હોલ્ડરો ગણાય. પછી કર્મચારીઓ હોય એકમમાં કામ કરતા, ગ્રાહકો હોય મારા તમારા જેવા કે જે ચીજ વસ્તુઓ ખરીદે છે, ઉપભોક્તાઓ છે, લેણદારો છે, સરકાર વગેરે ધંધાકીય એકમ સાથે સંકળાયેલા હોય છે. અને આ દરેક જૂથના ધંધા સાથેના હિત એ જુદા જુદા પ્રકારના હોય. આ જુદા જુદા હિતો એનો ખ્યાલ રાખીને ધંધાકીય એકમે એની સામાજિક જવાબદારી નિભાવવી જોઈએ. સમાજમાં પર્યાવરણની જાળવણી કરવી જોઈએ. કર્મચારી કલ્યાણ ધારો છે એટલે તો કામ કરતા કર્મચારીઓ માટે પણ સામાજિક જવાબદારી એકમની બની રહે. કારખાનાનો ધારો એટલે કે કારખાનામાં કામ કરતા કારીગરો કે મજૂરો છે એના માટેનો પણ કાયદો અત્યારે અસ્તિત્વમાં છે. ગ્રાહક સુરક્ષા છે, ગ્રાહકોને કોઈ છેતરી ન જાય એટલા માટે આવો કાયદો પણ અત્યારે અસ્તિત્વમાં છે. તો બધા કાયદાઓનું ધંધાકીય એકમે પાલન કરી અને સમાજ પ્રત્યેની જવાબદારી છે એ નિભાવી એવો પણ એનો ઉદ્દેશ છે. સામાજિક ઉદ્દેશમાં જોઈએ આપણે બીજો, રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ. વિદ્યાર્થી મિત્રો, ઘણા ધંધાકીય એકમો છે એટલા માટે જ સ્થપાતા હોઈએ છે કે એનો મુખ્ય ઉદ્દેશ જ સમાજમાં રહેતા લોકોને રોજગારી પૂરી પાડવાનો. હું અહીં એક ઉદાહરણ આપીશ કે ગુજરાત ટેક્સટાઇલ કોર્પોરેશન અને નેશનલ ટેક્સટાઇલ કોર્પોરેશન એનો મુખ્ય ઉદ્દેશ એવો જ હતો કે સમાજમાં રહેતા લોકોને
એ રોજગારી આપે એટલા માટે જ આ એકમો છે એ સ્થપાયેલા હતા. આપણે જોઈએ કે ભાઈ બેરોજગારીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. રોજગારીની નવી તકો ઊભી થાય એવા આશયથી કેટલાક ધંધાકીય એકમો છે એની સ્થાપના કરવામાં આવી. જેમ કે અત્યારે ખાદી ગ્રામોદ્યોગ છે, એના દ્વારા ધંધાકીય એકમમાં વધુમાં વધુ લોકોને રોજગારી મળે એટલા માટે આ ઉદ્યોગો છે એ સ્થપાણા છે. અને બેરોજગારો છે એને રોજગારીની તક પ્રાપ્ત થાય એવો આ પછાત વિસ્તારોમાં ધંધાકીય એકમો છે એની સ્થાપના કરી અને લોકોને રોજગારી પૂરી પાડવા માટે પછાત વિસ્તારોમાં એને પસંદ કરવામાં આવે છે, એકમો ત્યાં સ્થપાય છે. ત્યાર પછી સામાજિક હેતુમાં ત્રીજો મુદ્દો જોઈએ, ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવા પૂરી પાડવાનો હેતુ. વિદ્યાર્થી મિત્રો, સમાજના લોકો તેમની જરૂરિયાતો સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય જરૂરિયાતો એ અંગે એ ગુણવત્તાયુક્ત વસ્તુઓ પસંદ કરશે અને સેવાઓ છે એ માગતા હોઈએ છે. એટલે ધંધાકીય એકમનો આવો પણ ઉદ્દેશ હોવો જોઈએ. જેમ કે રસોઈમાં ઉપયોગી મસાલાઓ છે, ઠંડા પીણા છે, ખાદ્ય પદાર્થો છે, આ બધા જે ઉત્પાદન કરતા કારખાનાઓ છે તેમાં ચીજવસ્તુઓ છે એની ગુણવત્તા ઉચ્ચતમ એના ધોરણો છે એ જળવાઈ રહે એવો પણ ધંધાકીય એકમનો ઉદ્દેશ હોય. સામાજિક હેતુ ધરાવતા ધંધાકીય એકમો એ વ્યાજબી ભાવે એટલે કે ગ્રાહકોને પરવડે એવી ભાવે ચીજવસ્તુઓ છે ને સેવા પૂરી પાડે એના માટે પણ પ્રતિબદ્ધ હોય છે. જેમ કે વસ્તુ વેચાણ પછીની સેવા આપવામાં આવે તો ગ્રાહકો એને ઘર સુધી વસ્તુ છે પહોંચતી કરવામાં આવે એ પણ આનો ભાગ એક ગણાવી શકાય. વસ્તુની ગોઠવણી કરી દેવી, દાખલા તરીકે આપણે ફ્રીજની ખરીદી કરીએ અથવા તો કોઈ ઘરઘંટી કે વોશિંગ મશીનની ખરીદી કરીએ તો એ વેચાણકર્તા દ્વારા આપણા ઘર સુધી પહોંચાડવામાં આવે તો તેને આવીને તેને ગોઠવી, તેનો ડેમો આપવો, આ બધી બાબતો છે વેચાણ પછીની સેવા ગણાવી શકાય. તેમજ ગેરંટી અને વોરંટી છે એ પણ ગણાવી, આ બધી સેવાઓ છે એ પૂરી પાડવાનો પણ ધંધાકીય એકમનો ઉદ્દેશ હોય છે. ત્યાર પછી ચોથો મુદ્દો જોઈએ કે વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ. વિદ્યાર્થી મિત્રો, વેપારીઓ છે એને પણ કાયદા કાનૂનનું પાલન કરી અને એની યોગ્ય રીત રસમો દ્વારા એને વેપાર કરવો જોઈએ. જેમ કે વસ્તુ છે એના કાળા બજાર ન કરવા જોઈએ, સંગ્રહખોરી કરવી ન જોઈએ, પછી ગેરમાર્ગે દોરે તેવી જાહેરાતો પણ ન આપવી જોઈએ. ધંધા માટે અયોગ્ય રીત રસમો આ બધી ગણવામાં આવે. ધંધાકીય જરૂરિયાતવાળી જે ચીજવસ્તુઓ છે એ ધંધાકીય એકમે કૃત્રિમ રીતેની અછત પણ ઊભી કરવી ન જોઈએ. ગ્રાહક અને સમાજના કલ્યાણ માટે ધંધાકીય એકમ એ વ્યાજબી રીત રસમો અનુસરે એવો પણ ધંધાકીય એકમનો ઉદ્દેશ હોય છે. વિદ્યાર્થી મિત્રો, 1 માર્કનો પ્રશ્ન આપણે અંડરલાઈન કરી લઈએ. વસ્તુના કાળા બજાર, વસ્તુનો સંગ્રહ કરવો, ગેરમાર્ગે દોરી ગ્રાહકો છેતરાય તેવી જાહેરાતો આપવી, આ બધી અયોગ્ય રીત રસમો ગણવામાં આવે છે. ધંધામાં અયોગ્ય રીત રસમો કઈ તો કાળા બજાર, સંગ્રહખોરી, ગેરમાર્ગે દોરે તેવી જાહેરાતો વગેરેને આપણે ગણાવી શકીએ. પછી માલની કૃત્રિમ તંગી, અછત ઊભી કરવી, ખરેખર માલનો પુરવઠો હોય પરંતુ વેપારીઓ છે એને બહાર કાઢે નહીં એટલે ભાવ વધે એટલે વેપારી વસ્તુ બહાર વેચવા માટે કાઢે, આ માલનો કૃત્રિમ રીતે અછત ઊભી કરવાની વાત ત્યાં થઈ. ત્યાર પછી 5મો મુદ્દો જોઈએ, અન્ય મુદ્દો છે. આમાં જોઈએ ભાઈ ઘણા બધા મુદ્દાઓનો સમાવેશ કરી શકીએ આપણે કે ધંધાકીય એકમે સમાજમાં પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ હોય. ધંધાકીય એકમનો એવો પણ હેતુ હોય કે પોતાની પ્રતિષ્ઠા સમાજમાં બીજા ધંધાકીય એકમો કરતાં પોતે જ સર્વોપરી અને આગળ હોય. પછી ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનો હાથ ધરે, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે અને નવા રિસર્ચ દ્વારા પોતાની પેદાશ છે બજારમાં પહેલ કરવા માટે પોતે જ આગળ હોય એવો પણ ઉદ્દેશ હોય. ત્યાર પછી રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મદદરૂપ થવું, દેશના કલ્યાણ માટે સહાયરૂપ થવું અને સરકારને પણ સહકાર આપવો. જેમ કે અત્યારની પરિસ્થિતિમાં ઘણા બધા આપણા રાષ્ટ્રની મોટી કંપનીઓએ દેશના મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ ફાળો આપેલો છે, તો આ પણ ધંધાકીય એકમનો ઉદ્દેશ સમાજ પ્રત્યેનો ગણાવી શકાય. ત્યાર પછી કર્મચારીઓને વિવિધ રીતે ઉત્તેજનો પૂરા પાડવા, જેમ કે વેતન ઉપરાંત બોનસ, ભથ્થા, પછી કેન્ટીનની સુવિધા, પરિવહનની સુવિધા, દાક્તરી સેવા, આ બધી બાબતો છે એનો સમાવેશ આપણે અહીં કરી શકીએ. કલ્યાણકારી યોજનાઓ છે કર્મચારીઓ માટે પૂરી પાડતા હોય એકમ તો એનો પણ આપણે અન્ય હેતુઓમાં સમાવેશ કરી શકાય. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધંધાકીય એકમમાં જે આર્થિક હેતુઓ અને સામાજિક હેતુઓ છે એના વિશે અભ્યાસ કરી ગયા. ધંધાના આર્થિક હેતુઓ 3, નફાનો હેતુ, સંપત્તિના મહત્તમકરણનો હેતુ અને અન્ય આર્થિક હેતુ. તો સામાજિક હેતુઓ છે 5,
સામાજિક જવાબદારીનો હેતુ, રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ, ગુણવત્તાવાળી ચીજવસ્તુને સેવા પૂરી પાડવાનો હેતુ, વ્યાજબી અને વેપારી રીત રસમો છે એને અનુસરવાનો હેતુ અને અન્ય હેતુઓ. ધન્યવાદ.